વિદ્યાર્થી મિત્રો, દર્શક મિત્રોને એકવાર ફરી હું ડૉક્ટર વિનોદ મીના, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ, ઇગ્નુના સ્વયંપ્રભા ઓનલાઈન પોર્ટલમાં આરસી રિજનલ સેન્ટર એસજી હાઈવે અમદાવાદથી આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના લેક્ચરમાં આપણે અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારીના કારણો વિશે ભણીશું. ગત લેક્ચરમાં આપણે ભારતીય અર્થતંત્રના સળગતા પ્રશ્ન જે ઉકેલ માંગી રહ્યા છે તેવા પ્રશ્નોમાં ગરીબી અને બેકારી, એમાં બેકારીનો અર્થ અને તેના પ્રકારો ભણેલા. હવે આપણે બેરોજગારીના કારણોની ચર્ચા કરીશું અને આવતા લેક્ચરમાં આપણે બેરોજગારીના ઉપાયો એટલે કે તેને કેવી રીતે ઘટાડી શકાય, કેવી રીતે બેરોજગારીમાં સરકાર પોતાના સાર્થક પ્રયત્નો દ્વારા ગરીબીની ન કેવલ સંખ્યા પણ એમની ટકાવારીમાં પણ ઘટાડો કરી શકે તેના ઉપાયોની ચર્ચા કરીશું. તો ગરીબી અને બેકારી એ ભારતીય અર્થતંત્રના મૂળ પ્રશ્નો છે. આ પ્રશ્નો કેવી રીતે તેનું સમાધાન કાઢી શકાય અને તેમાં ઘટાડો કરી શકાય તેની ચર્ચા તો આપણે આવતા લેક્ચરમાં કરીશું, પણ આજના લેક્ચરમાં આપણે બેરોજગારીના કારણો વિશે ભણીશું. તો મિત્રો, શરૂ કરીએ છીએ આજનો આ ઓનલાઈન સ્વયંપ્રભાના પોર્ટલના સંવાદની શરૂઆત કરીએ આપણે. આજનો ટોપિક છે બેરોજગારીના કારણો. આપણું ફોર્મેટ જે આજે આપણે ભણવાના છીએ તે છે પ્રસ્તાવના, વ્યાખ્યા, બેરોજગારીના કારણો અને તેની સમીક્ષા. Understanding unemployment is a key economic indicator because it signals the ability or inability of workers to obtain a gainful work and contribute to the productive output of the economy. More unemployed workers means less total economic production. એટલે બેરોજગારી એ એક મહત્વનો આર્થિક નિર્દેશક છે અને જ્યારે આપણા દેશમાં બેરોજગારી છે એ એવું દર્શાવે છે કે આપણા દેશમાં આર્થિક વિકાસનો દર ધીમો છે, આપણા શ્રમિકોની કાર્યક્ષમતા ઓછી છે, કામ કરવાની તેમની એબિલિટી એટલે કે લાયકાત અથવા તો તેમની ક્ષમતા તે ધારાધોરણ પ્રમાણે નથી અને પરિણામે આપણા દેશની રાષ્ટ્રીય આવક અને કુલ ઉત્પાદન ઓછું રહે છે. કારણ કે જેટલી બેરોજગારી વધારે હશે મિત્રો એટલું દેશમાં ઉત્પાદન ઓછું થશે. દેશમાં ઉત્પાદન જેટલું ઓછું થશે તેટલી એટલો દેશનો રાષ્ટ્રીય આવક દેશની ઓછી રહેશે, તેટલો આર્થિક વિકાસનો દર ઓછો રહેશે. એટલે બેરોજગારી એક મહત્વનો આર્થિક નિર્દેશક છે. બેરોજગારી એ મહત્વના આર્થિક નિર્દેશકોમાં એટલા માટે પણ આવે છે કારણ કે જે દેશમાં બેરોજગારી વધારે તે દેશમાં આર્થિક વિકાસનો દર ધીમો છે, ઔદ્યોગિકરણનો દર ધીમો છે, માળખાકીય સુવિધાઓનો અભાવ છે, ત્યાંના વર્કર્સ અને ત્યાંના શ્રમિકો કૌશલ્યપૂર્ણ નથી, શિક્ષિત નથી, તેમના આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન નથી, તે બધી બાબતો સાબિત થાય છે. ઉપરાંત જો બેરોજગારી વધારે હશે તો એનો અર્થ એવો પણ થયો કે તે દેશની રાષ્ટ્રીય આવક, જીડીપી અને આર્થિક વિકાસનો દર પણ ઓછો છે. એટલે તે ખૂબ જ મહત્વનું છે. આપણે જો કે આ ભણી ચૂક્યા છીએ તેમ છતાં એકવાર ફરી આપણે આની ચર્ચા કરીશું. When a person is willing to do the work, capable and eligible for the work, ready to work at a given market rate, searching for a job but does not get a job, that person is known as unemployed and that situation is known as unemployment. મિત્રો, આપણે જ્યારે બેરોજગારીના કારણો અને તેના ઉપાયોની ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે બહુ મહત્વની વાત એ છે કે આપણે બેરોજગારીના વ્યાખ્યાના અર્થ એને આપણે બહુ ધ્યાનથી અને સારી રીતે સમજીએ એ બહુ મહત્વનું છે, બહુ જરૂરી પણ છે. તો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, તે કામ માટે ચોક્કસ લાયકાત ધરાવતો હોય, લાયકાતનો અર્થ તે શારીરિક કે માનસિક જે કંઈ પણ કામ માંગતો હોય તે કામ કરવાની તેની સંપૂર્ણ ક્ષમતા છે, લાયકાત છે, એબિલિટી છે, એ કામ કરવા માટે તે સક્ષમ છે.
જો તે કામ કરવા માટે સક્ષમ ન હોય અને તેમ છતાં પણ તે કામ માંગતો હોય અને તેને ન મળતું હોય તો તેને બેરોજગાર કહેવાય નહીં. કેન્સે આવા બેરોજગારોને સ્વૈચ્છિક બેરોજગારોની શ્રેણીમાં મૂક્યા છે. એટલે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ. આપણે ઘોડાને તળાવ સુધી લઈ જઈ શકીએ, પણ એની પાણી પીવાની ઈચ્છા જ ના હોય તો આપણે તેને પાણી પીવડાવી શકીએ નહીં. સૌથી મહત્વની વાત વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ. He is ready to do the work. He is willing to do the work. એટલે કામ કરવાની એની તૈયારી પણ હોય, ઈચ્છા પણ હોય. એ જે કામ માંગતો હોય, માની લો કે એ કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં કોઈ કામ માંગી રહ્યો છે, તો એનું ફિઝિકલ સ્ટ્રેન્થ એટલું હોવું જોઈએ કે તે સવારથી લઈને સાંજ સુધી કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં પોતાના ખભા ઉપર સિમેન્ટના થેલા અથવા તો અન્ય કામ એ સતત કરી શકે, તેને લઈને ઉપલા માળ પર જઈ શકે ને એને જે શારીરિક કામ કરવાનું કે તે સતત કરી શકે 10 થી સાંજના 6 વાગ્યા સુધી. એટલી એબિલિટી, એટલો સક્ષમ શારીરિક બળ તે વ્યક્તિમાં હોય અને તે વ્યક્તિ તે કામ માંગે ને તેને ન મળે તો બેરોજગાર કહેવાય. તેવી જ રીતે જ્યારે સ્કિલફુલ લેબરની વાત આવે છે, જ્યાં માનસિક શ્રમ વધારે હોય છે, ત્યાં તમે એવું કહો છો કે મારે સિવિલ એન્જિનિયરની જોબ જોઈએ કે મારે શિક્ષકની જોબ જોઈએ, તો શું શિક્ષક બનવા માટે આપે બીએડ એમએડ કરેલ છે? શું આપે તે માટેની તમામ લાયકાત પૂરી કરેલ છે? શું આપની પાસે તેનો સંપૂર્ણ ડોક્યુમેન્ટેશન ક્વોલિફિકેશન છે? ટેટ અને ટાટની જે એક્ઝામ્સ છે, જે સરકારે ધારાધોરણ નક્કી કર્યા છે, શું તમે તે ફૂલફિલ કર્યા છે? જો આ બધી બાબતો હોય તો જ તમે તે કામ કરવા માટે સક્ષમ છો. પછી પણ તમને કામ ન મળતું હોય તો તમે બેરોજગાર છો, અધરવાઇઝ નહીં. એટલે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી હોય. વ્યક્તિ કામ કરવા માટે તૈયાર હોય. વ્યક્તિને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોય. આ બહુ મહત્વની વાત. જે કંઈ પણ ધારાધોરણ, માની લો કે જાહેર ક્ષેત્રોમાં સરકાર દ્વારા અને ખાનગી ક્ષેત્રોમાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે કંઈ પણ વેતન દર નક્કી થયા, તે વેતન દર સ્વીકાર્ય હોવા જોઈએ. જો તમને તે વેતન દર સ્વીકાર્ય નથી અને તમે એવું કહો કે સરકાર ભલે એક શિક્ષકને 50,000 રૂપિયા આપે છે, પણ મને 70,000 રૂપિયા આપો તો જ હું કામે લાગુ, અને પરિણામે તમને કામ ના મળે કારણ કે તમને સરકાર દ્વારા નક્કી કરેલા વેતન દર સ્વીકાર્ય નથી, તો એનો અર્થ એ થયો કે તમે બેરોજગાર નથી. કારણ કે તમને જાહેર સાહસોમાં સરકાર દ્વારા અને ખાનગી સાહસોમાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે વેતન દર નક્કી થયું તે તમને સ્વીકાર્ય નથી. એટલે બજારમાં શ્રમના પુરવઠા અને શ્રમની માંગના આધારે જે વેતન દર નક્કી થાય તે વેતન દર તમને સ્વીકાર્ય હોવું જોઈએ. અને જો તમને તે વેતન દર સ્વીકાર્ય હોય અને તમે કામની શોધમાં હો અને તેમ છતાંય તમને કામ ન મળે તો તમે બેરોજગાર છો, તો તે વ્યક્તિને બેરોજગાર કહેવાય અને તો તે સ્થિતિને બેરોજગારી કહેવાય. તો તમે કામ કરવા, તમને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય છે. અને હવે છેલ્લું, તમે કામની શોધમાં હોવા જોઈએ. તમારી અંદર અપાર શક્તિઓ હોય, પણ આપણે રિટર્ન ટેસ્ટનું ફોર્મ ભરવું પડે, આપણે રિટર્ન ટેસ્ટ આપવી પડે, આપણે ઇન્ટરવ્યૂ ફેસ કરવો પડે, અને ઓનલાઈન તો ઓનલાઈન પણ આપણે એ પ્રોસિજરને ફોલો કરવી પડે. જો તમે પ્રયત્ન જ ન કરો, તમે કોઈ નોકરી માટેનું ફોર્મ જ ના ભરો, તમે કોઈ ટેસ્ટ જ ના આપો, તમે ઇન્ટરવ્યૂ જ ફેસ ના કરો અને તમે ઘરે બેસીને બેરોજગાર રહો અને તમે એવું કહો કે હું તો યુપીએસસી ક્રેક કરી શકું છું, પણ તમે એ યુપીએસસીનું ફોર્મ ભરો જ નહીં, તો તમે બેરોજગાર કહેવાઓ.
એટલે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય, વ્યક્તિને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોય, વ્યક્તિ કામની શોધમાં હોય અને તેમ છતાં પણ તેને કામ ન મળે તો તે વ્યક્તિને બેરોજગાર અને તેવી સ્થિતિને બેરોજગારી કહે છે. તો મિત્રો, આ વ્યાખ્યા થઈ. હવે આપણે આજના આ પ્રશ્ન પર કે ભાઈ બેરોજગારીના કારણો શું છે. બેરોજગારીના કારણોમાં સૌથી પ્રમુખ સમસ્યા છે આપણા દેશમાં જનસંખ્યા વૃદ્ધિની. 2022 સુધી ભારત વિશ્વના વસ્તીના સંદર્ભમાં બીજા ક્રમે હતું. 2023માં WHO જેવી અને વર્લ્ડ બેંકે જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ એવું જાહેર કર્યું કે ભારતની વર્તમાન વસ્તી તે ચીન કરતાં પણ વધારે છે. આજે ભારત 140 કરોડની આસપાસ કુલ જનસંખ્યા ધરાવે છે. આ 140 કરોડની જનસંખ્યા ધરાવતો દેશ ભારત આટલા મોટા પ્રમાણમાં શ્રમના પુરવઠામાં વધારો થવાથી એક બહુ જ મોટા માનવ શ્રમની નો પુરવઠો ઉપલબ્ધ થાય છે, પરંતુ સામે તેટલી માનવ શ્રમની માંગ ન સર્જાતા બેરોજગારીનું પ્રમાણ વધે છે. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર 1.2, 1.4. આનો અર્થ એ થયો કે ભારતમાં દર વર્ષે 1,40,00,000 લોકો ઉમેરાય છે. તો શું સામે 1,40,00,000 નવા રોજગાર સર્જાય છે? અને જો આનો જવાબ ના છે અને 1,40,00,000 સામે એક માની લો કે માત્ર 80,00,000 રોજગારી સર્જાઈ, તો બાકીના 60,00,000 લોકો બેરોજગાર થયા. 1,40,00,000 જનસંખ્યા વધી, પણ રોજગારીની તકો માત્ર 80,00,000 જ વધી તે વર્ષમાં. તો આપણા દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધે છે, જ્યારે શ્રમની માંગ એટલી ઝડપથી વધતી નથી. અને માંગ અને પુરવઠાને વચ્ચે રહેતો આ તફાવત તે બેરોજગારીની ફોજમાં વધારો કરે છે. તો બેરોજગારીનું સૌથી મૂળતઃ કારણ તે વસ્તી વધારો છે. ભારતની વસ્તી ચીન કરતા તો ઓછી હતી અમુક વર્ષો પહેલા, પણ ભારતની વસ્તી વૃદ્ધિ દર એ ચીન કરતા વધારે હતો. અને વસ્તી વૃદ્ધિ દર ઊંચો હોવાના કારણે ચીનનો 0.8 છે, એટલે દર વર્ષે તેમાં 80,00,000 થી 1 કરોડનો વધારો થાય છે. ભારતનો વસ્તી વૃદ્ધિનો દર 1.4 થી 1.6, એટલે લગભગ 1,40,00,000 થી 1,60,00,000 આપણે વધીએ છીએ. આના કારણે શું થાય છે કે ચીનની વસ્તી તો અમુક વર્ષો સુધી વધારે હતી, પરંતુ ભારતની વસ્તી વૃદ્ધિનો દર, કારણ કે 1978-79 ચીન adopted one child policy, and due to that there is a great downfall in the population or population growth rate. પણ ભારત એક લોકતાંત્રિક દેશ છે અને ભારતે લાગુ ન કરી શક્યું. ભારતની વસ્તી વૃદ્ધિનો દર ચીન કરતા વધારે થતો રહ્યો અને પરિણામે હવે આજે 2023માં એ પરિસ્થિતિ સર્જાઈ કે ભારત વસ્તીના સંદર્ભમાં ચીન કરને પણ આંબી ગયો છે. ચીન કરતા પણ વધારે વસ્તી આપણે ધરાવીએ છીએ. જો કે મહત્વની વાત એ પણ છે કે આપણા દેશની નું જે ભૌગોલિક ક્ષેત્રફળ છે એ ચીન કરતા ઓછું છે, પણ તેમ છતાં પણ આપણા દેશમાં વસ્તીનું પ્રમાણ ચીન કરતા વધારે છે. જમીન ઓછી હોવાના કારણે મેં તમને કહ્યું તેમ જમીન નાના નાના ટુકડાઓમાં વહેંચાતી જાય છે, તેનું ખંડ અને ઉપવિભાજન થતું જાય છે. જમીનના એક ટુકડા પર જેટલા માણસોની જરૂર હોય એના કરતાં વધારે લોકો નભે છે. તે લોકો પ્રચંડ બેરોજગારીની ફોજમાં વધારો કરે છે. બીજી બાજુ કે ગામડાઓમાં સિંચાઈની સુવિધાઓનો અભાવના કારણે મોસમી બેરોજગારી સર્જાય છે. પછાત માળખાના કારણે વૈકલ્પિક રોજગારીનો તકોનો અભાવ હોવાના કારણે
કાયમી અને માળખાગત બેરોજગારી સર્જાય છે. તો આ બધી જ સમસ્યાનું મૂળ કારણ ઝડપથી વધતી વસ્તી છે. એટલે વસ્તી વૃદ્ધિનો દર ભારતમાં ખૂબ ઝડપથી વધ્યો છે. એ પણ એક બહુ જ મોટું કારણ છે બેરોજગારીનું. બીજું છે લો ઇકોનોમિક ગ્રોથ. આપણા દેશમાં મેં કહ્યું તેમ વસ્તી તો 1.6% આસપાસ વધે છે, પણ આપણા દેશમાં વસ્તી વૃદ્ધિના દરને આર્થિક વિકાસનો દર મેચ નથી કરી શકતો. એટલે જેટલી વસ્તી વધે છે એટલી રોજગારીની તકો વધતી નથી. તમે એક ઉદાહરણ તરીકે સમજો, ભારતમાં 1.6% દરે વસ્તી વધતી હોય એટલે દર વર્ષે 1,60,00,000 લોકો ઉમેરાતા હોય. સામે આપણા દેશમાં આર્થિક વિકાસનો દર એટલો હોય કે 1,60,00,000 નવી રોજગારીની તકો સર્જાતી હોય તો શું થાય? તો અહીંયા પરિસ્થિતિ એવી આવીને સર્જાય કે જેટલી જનસંખ્યા વધે છે સામે એટલી રોજગારીની તકો પણ વધે છે. એટલે બેરોજગારી રહેવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પરંતુ ભારતમાં આપ સૌ જાણો છો તેમ આપણા દેશમાં આર્થિક વિકાસનો દર ખૂબ જ ધીમો રહ્યો છે. આર્થિક વિકાસનો દર ધીમો રહેવાના કારણે આપણા દેશમાં રોજગારીની વૈકલ્પિક તકોનું નિર્માણ થઈ શકતું નથી. અને પ્રોપર શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ પણ વ્યક્તિઓએ બેરોજગાર રહેવું પડે છે. એટલે આપણા દેશમાં સૌથી મોટી આર્થિક સમસ્યા જો કોઈ હોય તો એ છે કે આપણા દેશનો આર્થિક વિકાસનો દર વસ્તી વધારાના દરને મેચ નથી કરી શકતો. કેમ ગામડાનો વ્યક્તિ શહેરમાં આવે છે, નોકરી મળી જાય છે. શહેરનો વ્યક્તિ જે બેરોજગાર હતો એ વિદેશમાં જાય છે તો એને નોકરી મળી જાય છે. તો ગામડા કરતા આર્થિક વિકાસનો દર શહેરોમાં વધારે છે. ગામડા કરતા સારી માળખાગત સુવિધાઓ શહેરોમાં વધારે છે. શહેરો કરતા વધારે માળખાગત સુવિધાઓ તે વિદેશોમાં, મુખ્યત્વે યુરોપિયન, ઓસ્ટ્રેલિયન, કેનેડા જેવા દેશોમાં વધારે છે. પરિણામે શું થાય છે કે આર્થિક વિકાસનો દર ખૂબ જ ઊંચો હોવાના કારણે કોઈને કોઈ પ્રકારનું કામ વ્યક્તિને મળી રહે છે. હવે કોઈને કોઈ પ્રકારનું કામ તેને મળી રહે છે, પરંતુ ભારતમાં તેવું થતું નથી. અને એ બેરોજગારીથી કંટાળીને પોતાનું અર્થોપાર્જન કરવા માટે કે ઇકોનોમિક બેનિફિટ મેળવવા માટે જ વ્યક્તિ વિદેશ જાય છે. એટલે આપણા દેશમાં આર્થિક વિકાસનો દર ખૂબ જ ધીમો છે. પરિણામે આપણા દેશમાં રોજગારીની વૈકલ્પિક તકોનું નિર્માણ થઈ શકતું નથી. અને જેથી કરીને જેટલી ઝડપથી આપણા દેશમાં વસ્તી વધે છે એટલી ઝડપથી આપણા દેશમાં શ્રમની માંગ વધતી નથી મિત્રો. ત્યારબાદ લેક ઓફ ડિફેક્ટિવ એજ્યુકેશન પોલિસી. આમ તો આપ સૌ લોકો NEP નેશનલ એજ્યુકેશન પોલિસી, જે નવી શિક્ષણ નીતિ છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, એનાથી માહિતગાર હશો જ. આપણા દેશની શિક્ષણ નીતિ જે છે એ બ્રિટિશ શાસનકાળથી ચાલતી આવતી એક વ્યવસ્થા છે. જો કે સમય સમય પર તેના અંદર ફેરફાર થયા, 1987માં પણ થયા, 19ના ડિકેડમાં પણ થયા, પણ એ મૂળત પરિવર્તન નહોતું. આપણા દેશમાં જે શિક્ષણ પ્રણાલી છે એ વૈશ્વિક સ્તર પર અમુક માપદંડ ક્રાઇટેરિયામાં ફિટ બેસતી નહોતી. જેમ કે વિદેશોમાં ધોરણ 12+4 અથવા 12+5ની પોલિસી છે. આપણા દેશમાં 12મું પાસ કર્યા પછી ગ્રેજ્યુએશન એટલે 12+3 છે. પરિણામે આપણા દેશમાંથી વિદેશમાં જતા કોઈ પણ વિદ્યાર્થીએ 1 કે 2 વર્ષ ભણવું પડે છે. અને ત્યાં શિક્ષણ ખૂબ જ મોંઘું છે અને એના કારણે તે દેશની ઇકોનોમીને એટલો બેનિફિટ મળે છે. આપણે એ વ્યક્તિગત રીતે વિચારવાનું રહ્યું
કે આપણે આપણે એવું વ્યક્તિગત વિચારવાનું રહ્યું કે આપણે આપણા દેશની શિક્ષણ પ્રથામાં એ રીતના આમૂલ પરિવર્તનો કરીએ કે જે વૈશ્વિક સ્તર પર વિશ્વના બધા જ દેશોના ના શિક્ષણ સાથે તે ક્યાંક મેચ કરી શકે, તે સમાયોજન સાધી શકે. અને એટલા જ માટે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જૂન 2023થી ગ્રેજ્યુએશનમાં એડમિશન મેળવનાર કોઈ પણ વિદ્યાર્થીનું ગ્રેજ્યુએશન 4 વર્ષનું રહેશે. હવે તમે જે દેશમાં જાઓ જ્યાં 12+4 હોય તો ઓલરેડી તમે શિક્ષણ પ્રાપ્ત કરી દીધું છે, તમારે કોઈ ફર્ધર રિક્વાયરમેન્ટ નથી, દેન યુ કેન ડિરેક્ટલી ગો ટુ ધી વર્ક. આનો અર્થ એ થયો મિત્રો કે જો આપણે વૈશ્વિક સ્તર પર નવી શિક્ષણ પ્રથાને લાગુ કરીશું તો આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણા દેશમાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓને વિદેશોમાં છાજી તકલીફ નહીં પડે અને એ શિક્ષણ આધારિત ન તે કેવલ કામ પ્રાપ્ત કરી શકશે પણ ફર્ધર સ્ટડી માટે પણ એને સરળતા થઈ જશે. પરંતુ હજી સુધી આપણા દેશમાં શિક્ષણ પ્રથા ખૂબ જ ખામી ભરેલી હતી. તેમાં સ્કિલફુલ એજ્યુકેશન અને મોડર્ન ઇન્ડસ્ટ્રીયલ રિક્વાયરમેન્ટ પ્રમાણેનું શિક્ષણ પ્રાપ્ત નથી થતું. પરિણામે ગ્રેજ્યુએશન કર્યા પછી પણ વિદ્યાર્થીએ 2 થી 3 કે ઘણી વખત 6 મહિનાનું ટ્રેનિંગ સેશન પાસ કરવો પડે છે. હવે એ ટ્રેનિંગ સેશન માટે તમારે વ્યક્તિને બોલાવવા પડે, એક્સપર્ટને બોલાવવા પડે, એક અલગથી જગ્યા રાખવી પડે, એનું ફર્નિચર જોવું પડે. આ તમામ સમસ્યાઓ તમને થાય. પરંતુ જો શિક્ષણ નીતિને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે, તેના અમુક મુદ્દાનું ફરીથી પુનઃવિચારણા કરી અને તેમાં જે જરૂરી ફેરફારો છે તે કરવામાં આવે, અધ્યાપક અને શિક્ષકોને તેના લાભો પહોંચાડવા પડે અમુક માધ્યમો દ્વારા, તો આ વધારે પડતું ઇમ્પ્લિમેન્ટ બનશે. એટલે કે આપણા દેશમાં જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થાને ક્યાંક સુધારવાની જરૂર છે. Every subject is important, I understand. But with the graduation of this Sanskrit and post-graduation in Sanskrit and PhD in Sanskrit, then you might be, having a very lack of opportunity in subject of Sanskrit. આનો અર્થ એવો થાય કે ભાઈ અન્ય બીજા દેશોમાં જ્યાં સંસ્કૃત ચાલતું નથી ત્યાં આ વિષયનું કોઈ મહત્વ જ નથી, તમારી ડિગ્રીથી કોઈ લેવા દેવા જ નથી. એટલે આપણે વર્તમાન ઉદ્યોગપતિઓને પૂછીએ ને કે ભાઈ તમારી ઇન્ડસ્ટ્રીમાં શું ટ્રેન્ડ ચાલે છે, તમારે કયા પ્રકારના શ્રમની જરૂર છે, અને એ રીતે એ લોકોની રિક્વાયરમેન્ટ માંગી અને એ પ્રમાણે પોતાના કારીગરોને તમે સેટ કરો ને તો આપણા દેશમાં શિક્ષણ નીતિના લાભો સમાજના નીચલા વર્ગ સુધી પહોંચે. હવે ધીરે ધીરે સરકાર સરકારી શાળાઓ બંધ કરી રહી છે. આટલા બધા વિદ્યાર્થીઓ શાળામાં છે નહીં તો પછી શિક્ષકો રાખીને એમના આટલા મોટા ખર્ચ કરીને સરકારને શું ફાયદો, એવું સરકાર વિચારી રહી છે. બીજી બાજુ શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. પરિણામે ખાનગીકરણ થવાના કારણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે અને પરિણામે આપણા દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ ખૂબ વધારે રહે છે. એટલે કરવું શું પડે કે આપણે આપણી શિક્ષણ પ્રથામાં ફેરફાર કરવો પડે. એમાં આપણા દેશનો કોઈ નાગરિક આપણા દેશમાં ધોરણ 11 પાસ કરે તો 12મું ધોરણ એ એવી જગ્યાએ વિદેશમાં જાય અને જઈ શકે અને એડમિશન લઈ શકે જેનો સિલેબસ આપણા સિલેબસ સાથે મેચ થાય. એટલે વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે. એક વાત. બીજી મહત્વપૂર્ણ વાત,
આપણા દેશના ઉદ્યોગપતિઓને મળીને એ લોકોની ઇન્ડસ્ટ્રીયલ નીડને સમજીને એ પ્રમાણેનો સિલેબસ ડિઝાઇન કરવો જોઈએ અને તે પ્રમાણેનું ટેકનિકલ શિક્ષણ વિદ્યાર્થીઓને આપવું જોઈએ, જેથી એ શિક્ષણ પૂરું થાય, મેરિટના આધારે જે તે કંપની કેમ્પસમાં જ ઇન્ટરવ્યુ લઈને એમને સીધા પ્લેસમેન્ટ આપી દે. એટલે એ પણ બહુ જ મહત્વનું છે. આવું દરેક યુનિવર્સિટી કરી શકે તો તમે સમજો કે દેશની અંદર ઉત્પાદનમાં કેટલો નોંધપાત્ર વધારો થાય. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ પછી poor infrastructural facilities, lack of planning for a manpower. હવે મિત્રો, લેક ઓફ પ્લાનિંગ ફોર અ મેન પાવરનો મતલબ એવો થાય કે આપણા દેશની અંદર જે મેન પાવર છે એ વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાં ભારત પ્રથમ ક્રમે, અને 65% જેટલી જનસંખ્યા તે 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે છે. અને એ 65% લોકો વ્યક્તિઓ જો આપણા દેશની રાષ્ટ્રીય આવક જીડીપીમાં કોન્ટ્રીબ્યુટ ના કરી શકે અને માત્ર રાષ્ટ્રીય આવકનો ભોગ જ કરતા રહે, તો વિચાર કરો કે આ કોઈ પણ રાષ્ટ્ર માટે કેટલી શરમજનક અને કેટલી ગંભીર બાબત છે. આનો અર્થ એ થયો કે કમાનાર એક છે, ખાનાર આટલા બધા છે. એ લોકો કામ કરતા નથી એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવક વધતી નથી, દેશ આર્થિક રીતે પછાત અને ગરીબ રહે છે. તો મેન પાવરનું પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ચીનમાં જેટલા પણ વ્યક્તિઓ બેરોજગાર હતા, જેટલા પણ વ્યક્તિઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ કફોડી થઈ ગયેલી, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જે લોકો ઇવન ફીસ પણ ભરી શકે નહીં, એવા વ્યક્તિઓ, એવા લોકોને સરકારે 15-20 દિવસની ટ્રેનિંગ આપી. ચીન સરકારે તેમને રહેવા માટે ઘર આપ્યું, કોમન ટોયલેટ બાથરૂમ આપ્યું, એક કેન્ટીન બનાવી, એમાં તેમને જમવાનું મળે, વોલીબોલ કોર્ટ બનાવ્યો જ્યાં તે થોડી ઘણી રમત કરી શકે, ઓપન થિયેટર બનાવ્યું. અને આ વ્યક્તિઓ જે હતા એને આ સુવિધાઓ મળે એટલે એને તો સ્વર્ગ મળી ગયું, જે ભીખ માંગતો હતો. અને આ લોકોને ટ્રેનિંગ આપીને ચીને 12 કલાકની શિફ્ટ શરૂ કરી દીધી. 12 કલાકની શિફ્ટ શરૂ થઈ જાય તો શું થાય? તો આ લોકોને કામનું કામ અને બીજી બાજુ એ લોકોના એકાઉન્ટમાં પૈસા જમા થતા રહે. એમના એકાઉન્ટમાં જમા થયેલા પૈસાથી એક બેંક બને અને એ બેંકના વ્યાજ દરથી તે સંસ્થાનું સંપૂર્ણ મેન્ટેનન્સ અને ટ્રેનિંગનો ખર્ચો નીકળે. આટલો જબરદસ્ત કન્સેપ્ટ ચીન લઈને આવ્યું. જ્યારે આપણે વિશ્વના સૌથી વધારે વસ્તી ધરાવતા યુવા દેશોમાં એક છે, બસ એવી વાતો કરતા જ રહી ગયા. પણ તથ્ય શું છે એ સમજી ન શક્યા. બીજું કે વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન, મેલ કરવાનું જ્ઞાન, ભાષાઓ પરની પકડ, આ તમામ બાબતો આવડવી જોઈએ. આ ઉપરાંત જે એક હજુ મહત્વનું કારણ છે તે છે પુઅર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. આપણા દેશમાં માળખાગત સુવિધાઓનો અભાવ હોવાના કારણે મિત્રો, આપણા દેશમાં માળખાગત સુવિધાઓનો અભાવ હોવાના કારણે ખેતી, ઉદ્યોગ, સેવાને પોતાનો માલ બજાર સુધી અને બજારની વસ્તુઓ પોતાના ઉત્પાદન ક્ષેત્ર સુધી પહોંચાડવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે. ઘણા વર્ષો પહેલા દક્ષિણ ગુજરાતના મહત્વના જે ખેડૂતો છે એ લોકોએ આપણા દેશના વડાપ્રધાન સાથે એક મુલાકાત કરી અને તેવું કહ્યું કે અમારા જે ફ્રૂટ્સ છે એ ફ્રૂટ્સ અમે માર્કેટમાં જઈને વેચીએ છીએ ત્યાં સુધી એમાં 20%નો બગાડ થાય છે અને નુકસાન થાય છે. તો એમણે કહ્યું કે આમાં હું શું કરી શકું? તો કે તમે જ માત્ર કરી શકો. આપણા પાકને બજારમાં કોઈ પણ નુકસાન વગર કેવી રીતે લાવી શકીએ અને
જરૂર પડે તેનો સંગ્રહ થઈ શકે, યોગ્ય ભાવ આવે ત્યારે તેને વેચી શકીએ એવી સરકારની શું વ્યવસ્થા છે એ આપણે જાણવું પડે. એટલે વીજળી, વીમો, બેન્કિંગ, શિક્ષણ, સ્વાસ્થ્ય, આઈટી, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન એ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝમાં આવે. હવે તમે વિચાર કરો, વીજળી ના હોય તો ઉત્પાદન કેવી રીતે થાય? વિટામિન એમ એટલે કે મની વગર કેવી રીતે ઉત્પાદન થાય? શ્રમ વગર કેવી રીતે ઉત્પાદન થાય? અને જમીન તો તમારે જોઈએ જ. આનો અર્થ એ થયો કે આપણા દેશમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન, બરાબર, એ જે કંઈ પણ થાય છે એના 4-6 મહિનામાં ભાવ એટલા માટે વધી જાય છે કારણ કે 4-6 મહિનામાં તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ ખૂબ સારું થયું હશે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ એ બહુ જ મહત્વની વાત છે. અને જ્યાં સુધી તે ન થાય ત્યાં સુધી આપણે બોર્ડ બનાવી શકીએ નહીં, અથવા તો આપણે તે મેટરમાં ખૂબ સારું કરી શકીએ નહીં. તો poor infrastructural facilities are also responsible for the unemployment in India. તો જો વિશ્વના જે વિકસિત દેશો છે ને મિત્રો, એ બધા દેશો પાસે ઇન્ટરનેટની સ્પીડ ખૂબ સારી છે. એમની પાસે મેટ્રો રેલ છે, એમની પાસે બુલેટ ટ્રેન છે. અંદર શહેરો માટે મેટ્રો, 2 રાજ્યો વચ્ચે બુલેટ ટ્રેન ચાલે છે. અને રોડ, રસ્તા, શિક્ષણ, સ્વાસ્થ્ય, કમ્યુનિકેશન એક્સલન્ટ છે. પરિણામે તે દેશોમાં રોજગારીની તકો ખૂબ વધારે છે. તો જ્યારે માળખાગત સુવિધાઓ ખૂબ વધારે હોય ત્યારે વૈકલ્પિક